અધ્યાય 21 પુરુષોત્તમ પૂજા વિધિ। વાલ્મીકી કહે છે, હે રાજા, હવે પુરુષોત્તમ માસની પૂજા વિધિ સાંભળો। સુવર્ણ પ્રતિમાને અગ્નિથી તપાવીને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ। પ્રતિમાના 2 ગાલને જમણા હાથે સ્પર્શ કરી શ્રી પુરુષોત્તમનું ધ્યાન ધરવું અને પ્રતિમાને કહેવું, હે પ્રભુ, મારે તમારી પૂજા કરવી છે, આપ પધારો। પછી તેમને આસન આપવું, પાણીની આચમનની મૂકવી અને કહેવું, હે પ્રભુ, આપને ગંગા યમુનાના જળ આચમનમાં સમર્પિત હો। પછી તેમને દૂધ, દહીં, ઘી, મધ, સાકરથી નવડાવી તીર્થ જળથી નવડાવવા। સ્વચ્છ પીતાંબર પહેરાવવું, ચંદન, અક્ષત, તુલસી અર્પણ કરી અવતલ ગુલાલ ચઢાવવા અને નમસ્કાર કરી ધૂપ, નૈવેદ્ય, જળ, મુખવાસ ધરવા અને કહેવું, હે દેવ, આપની આ પૂજાને મેં ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે કરી છે, કૃપા વરસાવજો। દક્ષિણા આપવી, મંત્ર પુષ્પાંજલિ આપી પ્રાર્થના કરવી, એટલે કે કહેવું કે હે પ્રભુ, પૂજામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે મારા આ પૂજનથી તેને પૂર્ણ માનજો। આ પ્રકારની પૂજાથી માનવી સંસારમાં સુખો ભોગવી વૈકુંઠ જાય છે। અધ્યાય સંપૂર્ણ। શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। ભક્તો, તમે આજનો સત્સંગ સાંભળ્યો। પુરુષોત્તમ માસ, અધિક માસ અને કથા મહાત્મ્ય। ભક્તો, આ અધિક માસ 3 વર્ષે આવતો મહિનો છે। પુરુષોત્તમ માસ અધિક માસ કહે છે। આ મહિનામાં ખૂબ જ પવિત્ર છે। આમાં કરેલું દાન, ધ્યાન, તપ, પૂજા, તીર્થોમાં સ્નાનનું ખૂબ જ મહિમા છે। દીપદાનનો તો ખૂબ જ મહિમા છે। મળ માસ તરીકે પણ આને ઓળખાય છે। માટે ભક્તો, પુરુષોત્તમ માસ જરૂર કરજો, ખૂબ જ પુણ્ય છે। તમને અમારા આ સત્સંગ ગમે તો કોમેન્ટમાં લખજો। જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। અધ્યાય સંપૂર્ણ। અધ્યાય 22 વ્રતના નિયમો। દઢધનવા રાજાએ વંદન કરી વાલ્મીકીને પૂછ્યું, હે મુનિવર, આ વ્રતના નિયમો કયા કયા? ઋષિએ કહ્યું, પુરુષોત્તમ માસમાં ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, શ્વેત ધાન્ય, તલ, જવ, વટાણા, ડાંગ, કંદમૂળ, કાકડી, કેળા, સિંધવ, દહીં, દૂધ, ફણસ, આંબો, હરડે, સૂંઠ, જીરું, સોપારી, આંબલી, ગોળ વગેરે ખાવા। માંસ, મદ, અડદ, રાય, તેલનો ત્યાગ કરવો। પરદ્રોહ, પારકાનું અન્ન, પરસ્ત્રી ગમન અને તીર્થ સિવાયના અન્ય પ્રવાસો ન કરવા। દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, નારી, રાજા, મહાત્મા અને આ વ્રત કરનારની નિંદા કરવી નહીં। જાયફળ, મસૂર, વાસી ખોરાક, ગાય, ભેંસ કે બકરી સિવાયનું દૂધ, તાંબાના વાસણમાં મૂકેલું દૂધ, મશકના પાણીનો ત્યાગ કરવો। આ વ્રતમાં સર્વે સ્ત્રી પુરુષોએ બ્રહ્મચર્યનું પાલન કરવું। ચોથા પ્રહોરે પાતળમાં જમવું। રજસ્વલા સ્ત્રી, મલેચ્છ, પતિત, નાસ્તિક, વેદની નિંદા કરનાર તથા બોલવું નહીં। સૂતકીનું કે બીજી વાર રાંધેલું કે દાઝેલું અન્ન ખાવું નહીં। કાંદા, લસણ, ગાજર, અળવીના પાંદડા, મૂળો, સરગમ ખાવા નહીં। ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ચાંદ્રાયણ આદિ વ્રત કરવા। પડવાના દિવસે કોળું, બીજને દિવસે રીંગણ, ત્રીજના દિવસે પુષ્પકના શાક, ચોથે મૂળા, પાંચમે નીલું, છઠ્ઠે તરબૂચ, સાતમે સર્વે ફળોનું શાક, આઠમે આંબળા, નોમે નાળિયેર, 10મે દૂધી, 11સે પડોળું, 12સે બોર, 13સે કાળા રીંગણ, 14સે વેલનું શાક, પૂનમે પાણીમાં થનાર શાક ન ખાવા। જે ચીજનો નિયમ લીધો હોય તે વસ્તુ સુપાત્રને આપ્યા સિવાય ખાવી નહીં। આ બધાનું ઉત્તમ ફળ આ વ્રત કરનારને પ્રાપ્ત થાય છે। શક્ય હોય તો આખો માસ ઉપવાસ કરવો, તેમ ન થાય તો માંગ્યા વિનાના ઘી કે દૂધ પર રહેવું। ફલાહાર કરવો। વ્રત જરૂર કર્યાના દિવસે વહેલા ઉઠી સ્નાન કરી શ્રી કૃષ્ણનું સ્મરણ કરી નિયમનો સંકલ્પ કરવો અને નિયમપૂર્વક શ્રીમદ ભાગવત સાંભળવું। 1,00,000 તુલસી પત્રથી શાલિગ્રામની પૂજા કરવી। આ માસના વ્રતથી માનવીને 100 યજ્ઞનું ફળ મળે છે। યમદૂતો પણ તેનાથી ગભરાય છે। તેને આધિ, વ્યાધિ કે ઉપાધિ નડતી નથી। દરિદ્રતા દૂર થાય છે। સુખ, સંપત્તિ, સંતાન, કીર્તિ મળે છે। ભૂત, પ્રેત, પિશાચનો ભય રહેતો નથી અને તે માનવી અનેક સુખો ભોગવી વૈકુંઠમાં જાય છે। અધ્યાય સંપૂર્ણ।
મિત્રો, તમને આજનો આ સત્સંગ અમારો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખશો જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ જરૂર કરજો. કથા વાર્તા સાંભળજો, દીપદાન કરજો, નામ જપ કરજો. જય શ્રી કૃષ્ણ.